बाबा साहेब आंबेडकरे भारतना બંધારણમાં દરેકને હકો આપેલા છે અને આટલા 30થી વધારે નિર્દોષ લોકોના જીવ જતા હોય ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી। પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે અને દમનગીરી કરે છે એટલી દાદાગીરી અને દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે, જે જવાબદારી છે એ કરે છે। આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે છે। આ પોલીસ કમિશનર પોતાની કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટેની ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ કે કમસે કમ જે ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનું પણ આનંદ થઈ જાય। જે રીતે સીટની રચના હવે શું કહેશો? રાજકોટનો અગ્નિકાંડનો દુઃખદ બનાવવા પહેલો બનાવ નહોતો। સુરતનો તક્ષશિલા કાંડ હોય, મોરબીનો બ્રિજનો બનાવ હોય કે રાજકોટનો હોળીનો બનાવ હોય, આ તમામ જે ઘટનાઓ બની તમામ સરકાર સર્જિત ઘટનાઓ છે। સરકારી ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે। એટલા જ માટે ગઈકાલે હાઈકોર્ટે પણ નોંધ લીધી કે જે આ તપાસ કરે છે એસઆઈટી યોગ્ય નથી। ત્યારે આજે આખા ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો પણ આવ્યા છે, સામાજિક સંસ્થાઓ પણ આવી છે અને બધાની એક જ આજે કમિશનરને રજૂઆત છે કે એસઆઈટી તો એનું કામ યોગ્ય રીતે નહીં કરે પણ રાજકોટ પોલીસ જે એની પહેલી જવાબદારી છે એ કોઈની પણ શરમ ભર્યા સિવાય કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ આમાં જવાબદાર હોય, ભ્રષ્ટાચારીઓ હોય એ તમામ લોકોને જેલમાં નાખવાની કાર્યવાહી કરે। હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીના પ્રમાણિક અધિકારીઓની તપાસ કરે અને કોઈ પણ પીડિત પરિવારની જે માગણી છે એ મુજબ કોઈને પણ છોડવામાં ના આવે એવી કડક દાખલારૂપ કાર્યવાહી કરવા માટે આજે અમે કમિશનરને રજૂઆત કરી। કમિશનરને વાત કરી છે, શું કમિશનરે કીધું છે કે તપાસ ચાલી રહી છે। એસઆઈટી એની જગ્યાએ તપાસ કરે છે પણ ક્રિમિનલ સાઇડથી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તપાસ થઈ રહી છે અને એણે કોઈ પણ એંગલ છોડવામાં નહીં આવે, કોઈને પણ છોડવામાં નહીં આવે એવી ખાતરી પણ આપી છે અને અમે પણ માગણી કરી છે કે સરકાર, પોલીસ કોઈની પણ શરમ ભરશે, કોઈની પણ લાગવક કે દબાણમાં આવીને કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પક્ષ પીડિતોને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈ લડશે। મિતભાઈ, હરણી કાંડ હોય, તક્ષશિલા કાંડ હોય કે મોરબી પુલ દુર્ઘટના હોય, બધામાં એસઆઈટીમાં સુભાષ ત્રિવેદી છે, છતાં કોઈ તપાસના નામે મીંડું જ આવ્યું અને મોટા મગરમચ્છો છૂટી ગઈ, નાની માછલીઓ પકડી ગઈ। આ જે પણ દુઃખદ ઘટનાઓ બની છે સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે થયેલા હત્યાકાંડ છે। એટલા જ માટે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે આ જે એસઆઈટી છે યોગ્ય નથી અને એટલા જ માટે અમારી માગણી છે કે એસઆઈટીમાં પ્રમાણિક અધિકારીઓ મૂકવામાં આવે, હાઈકોર્ટના સિટિંગ જજના સીધા નેતૃત્વ અને દેખરેખ હેઠળ એસઆઈટી બને અને આજે અમારી એ જ રજૂઆત હતી કે આજ દિન સુધી આ તપાસો ફક્ત કાગળ પર રહી છે તો આ રાજકોટની ઘટના અને એની તપાસને કાર્યવાહી દાખલારૂપ બને જેથી ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન હોય। રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી
અગાઉના મોરબી કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, લઠ્ઠા કાંડ, તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી. એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરીને ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત, અને પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો. આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો 25મી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને 25 તારીખે બંધ કરીશું. મામલો ફક્ત અગ્નિકાંડનો નથી, આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી. ન્યાય ગુજરાતના પીડિતોને, વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે, કટિબદ્ધ છે. પ્રશ્ન પૂછ્યો પહેલા એક વિનંતી છે કે આવી જાઓ પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પીડિતોને ન્યાય. અરે પોલીસ, અરે પોલીસ, અરે કમિશનર, ભાઈ પેલું ખોલાવો ભાઈ, એક જણો જ ખોલજો, બધાથી ખોલવા બોલું થાય. અહીં જોવા મળી રહ્યા છે.